અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલે હવે મોટો ખુલાસો થયો છે। આ મામલે તપાસ માટે નિમવામાં આવેલ કમિટીએ પોતાની રિપોર્ટ ડીવાયએમસીને સોંપી છે। રિપોર્ટ અનુસાર ડોક્ટર દેવાંગ રાણા અને ડોક્ટર દેવત શુક્લાએ ક્લિનિકલ ટ્રાયલ માટેની રકમ સીધા તેમના અંગત ખાતામાં લીધા હતા। ખાસ વાત એ છે કે વીએસ હોસ્પિટલમાં કોઈ અધિકૃત ક્લિનિકલ ટ્રાયલ કમિટી ન હતી। એનએચએલની એથિક્સ કમિટી દ્વારા પહેલા ટ્રાયલ કરાતા જ્યારે 2021 પછી એસવીપી સાથે સંકલન થયું હતું। કુલ 58 ટ્રાયલ કરાયા હતા અને ડોક્ટરોને 1,87 લાખ રૂપિયાની ચૂકવણી થઈ હતી। ડીવાયએમસી દ્વારા ડોક્ટર દેવાંગ રાણાને 50 લાખ રૂપિયા વર્સિસ હોસ્પિટલ બોર્ડમાં જમા કરાવવાના આદેશ આપવામાં આવ્યા હતા। ડીવાયએમસી ભરત પરમારના જણાવ્યા અનુસાર આ સમગ્ર મામલે ખાતાકીય તપાસ ચાલુ છે। પોલીસ ફરિયાદ કરવાની હાલ જરૂર નથી તેમ જણાવવામાં આવ્યું હતું। પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મનીષ પટેલ અને ડોક્ટર દેવાંગ રાણા વિરુદ્ધ પણ તપાસ કરાશે। એની જોડે એફિલિએશન હતું એટલે ઓલરેડી એનએચએલની એથિક્સ કમિટી અવેલેબલ હતી। એટલે વીએસ હોસ્પિટલ વર્ષોથી ક્લિનિકલ ટ્રાયલ થતા જેમ બીજી મેડિકલ કોલેજ બીજી ઘણી બધી હોસ્પિટલોમાં કે મેડિકલ કોલેજોમાં થતા આવ્યા છે। જ્યારથી એસવીપી બની ત્યારથી 2021 પછી એસવીપીની એથિક કમિટી એટલે એનએચએલ સાથે એનું એટેચમેન્ટ થયું એટલે વીએસ પાસે કોઈ એથિક કમિટી રહી નહીં। તેમ છતાં વીએસમાં તત્કાલીન જે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા એમણે બહારની જે બીજી પ્રાઇવેટ હોસ્પિટલોની એથિક કમિટીના મદદથી પોતે ટ્રાયલ કર્યા। 58 જેટલા ટ્રાયલ એમણે કર્યા ને એવું કમિટીના રિપોર્ટમાં એમણે આવ્યું છે। અને એ જે કર્યા એ વખતે એમણે જે વીએસના જનરલ બોર્ડ જે છે જે એનું એડમિનિસ્ટ્રેટિવ સંચાલન કરે છે કે ઇવન મ્યુનિસિપલ કમિશનર એમાં કોઈની પણ એમણે એડમિનિસ્ટ્રેટિવલી મંજૂરી લીધા વિના આ તમે એ કર્યા। એટલે જે એડમિનિસ્ટ્રેટિવ બાબત હતી એની ઇન્કવાયરી કરી અને ઇન્કવાયરી કર્યા બાદ કેટલી રકમ એસએમઓ દ્વારા આ જે ડોક્ટર્સને જે મળી છે રકમ એઝ એ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર અથવા કો પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે મળી છે અથવા ફાર્માકોલોજી તરીકે ક્લિનિકલ હેડના ડિપાર્ટમેન્ટ તરીકે જે રકમ મળી છે એ રકમના હિસાબો જે ઇન્કવાયરી કમિટીએ જે તે એસએમઓ પાસેથી મેળવ્યા છે અને એ હિસાબ પ્રમાણે લગભગ 1,87,00,000 જેટલી રકમ જે એસએમઓ દ્વારા જે ડોક્ટર્સને જે પ્રિન્સિપલ કો ઇન્વેસ્ટિગેટર છે કે એ લોકોને ચૂકવાઈ છે એ રકમનું રિકવરીનો એક આદેશ કર્યો છે। ઉપરાંત જે ડોક્ટર્સ નોકરીમાં ચાલુ હતા અથવા રિટાયર જે થયા છે એમની સામે ખાતાકીય રાહે કાર્યવાહી કરવા માટે માનનીય કમિશનર સાહેબે ઓર્ડર્સ આપ્યા છે। એની ચાર્જશીટ આગામી એકાદ વીકમાં ઇસ્યુ કરવામાં આવશે। ત્યારબાદ ચાર્જશીટ પછી જે એના એક જજ કક્ષાના અધિકારી હોય છે જે પોતે આ તપાસના આધારે નિર્ણય આપશે। એમાં જે આક્ષેપિત હશે એને સાંભળશે એને પુરાવા રજૂ કરવાની તક આપશે અને એમને સાંભળ્યા બાદ એ પોતે એમાં ડિસિઝન આપશે। ત્યારબાદ સીઝ ભંગની કાર્યવાહી માટેના ફાઇનલ પગલાં લેવામાં આવશે।